હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 13 થી 16 જુલાઈ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદી ઝાપટા પડશે તો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાના છે। તો મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં હળવો વરસાદ પડશે। 17 થી 20 જુલાઈ સુધી પશ્ચિમ બંગાળનું વહન ગુજરાતમાં વરસાદ લાવશે। હમણાં વરાપ થવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગમાં વરાપ વહેલી થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરાપ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કદાચ મોડી વરાપ થઈ શકે। વરાપમાં કૃષિ કાર્યો કરવા માટે લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, કારણ કે આ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થયો છે, જેનું પાણી સારું ગણાતું નથી અને જો વરાપ વગર લીલામાં વાવેતર કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે।